નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। શું નામ તમારું? મુકેશભાઈ, તાલુકો? મોરબી, જિલ્લો મોરબી, ગામ? ગામ ગાંધીનગર, મોરબીની બાજુમાં 20 કિલોમીટર। બરોબર, તાલુકો મોરબી લાગે એમ ને? હા હા, બરોબર। શું વાવણી કરી છે આ વખતે ગામના ખેડૂતોએ? ગામના ખેડૂતોએ અમારે ઘઉં, પછી જીરુંનું વાવેતર છે, ચણા છે, બરોબર, અને રાયડો। જીરું કેટલા પ્રમાણમાં છે? જીરું 30%। 30%। ગત વર્ષે કેટલું હતું? ગત વર્ષે તો બહુ ઓછું, કોક ખેડૂતે જ વાવ્યું હતું। બરોબર, આ ભાવ જોઈને વાવ્યું છે એમ ને આ વખતે? હા હા, બધા ભાવ જોઈને વાવ્યું આ વખતે। બરોબર, તમે કેટલા વીઘામાં વાવ્યું છે જીરું? મારે 3 એકરનું જ છે, બાકી ઘઉં છે અને રાયડો જાજો છે ને ઈસબગુલ છે। બરોબર બરોબર, 3 એકરમાં પેલી ગત વર્ષે કેટલું વાવ્યું હતું? નતું વાવ્યું, નતું વાવ્યું, ઘઉં હતા ગત વર્ષે બધા। બરોબર બરોબર, કેટલા દિવસનું થયું જીરું? જીરું મારે 70 દિવસનું થયું। 70 દિવસનું, બરોબર બરોબર। કેવું છે તે આ વખતે જીરું? આ વખતે સુકારાનું પ્રમાણ છે, પણ કોક ખેડૂતને સુકારો નથી, કેટલાયને સારો એવો છે। બરોબર, તમારે છે સુકારો? ના, મારે નથી હો, પેલી વખત જ વવાણું એટલે સારો છે। સારું છે, સારું છે, બરોબર બરોબર। બીજા કેવા છે પેલા બીજા ખેડૂતોને ત્યાં સુકારો કે એવું કઈ? સુકારો છે, અમારી બાજુમાં ચાંચાપર ગામ આવે, બાજુમાં થોરાળા, નસીબ પર, ત્યાં સુકારો વધારે છે। કેટલા ટકા સુકારો એટલે તમને કહું 30% ની આજુબાજુ। 30% છે એમ ને? હા હા। અત્યારે વાતાવરણ કેવું છે તમારે? વાતાવરણ આ 2 દી થી સારું, પણ આ 5 દિવસનું વાતાવરણ જાજુ ખરાબ હતું। બરોબર, એના કારણે કાર્યો કેવું કઈ રોગ? હજી કોઈને આવ્યો નથી, પણ આમ અસર ખરી, થોડીક દાણા ઝીણા થશે। દાણા ઝીણા પેલે વજન હલકું થઈ જાય? હા, બરોબર બરોબર। પછી ઈસબગુલ કેવું છે? ઈસબગુલ તો હું દર વર્ષે 10 વર્ષથી વાવું, ઈસબગુલ બહુ સારું। કેટલા 25 વીઘાનું ઈસબગુલ છે। ઈસબગુલ 25 વીઘા, કેટલા દિવસનું થયું ઈસબગુલ? એ 70 દિવસનું, સાથે જ વાવ્યા હતા બંને। બંને સાથે જ વાવ્યા હતા એમ ને? હા હા। એમાં કેટલા એક વીઘે કેટલું ઉત્પાદન મળતું હોય છે? ઉત્પાદન ઈસબગુલમાં તો સારું ઉત્પાદન મળે તો 15 મણ સુધી થાય વીઘે, 16 ગુઠાના વીઘામાં। બરોબર, પણ અમારે 8-10 મણ જેટલું થાય છે અમારે। કેમ ઓછું થાય છે તમારે? પાછળનું પાણી અમે નથી પાતા, આમાં સુકારો આવવાની બીકરીએ પાછળથી, એટલે એક પાણ ઓછું પાય। ઓકે, ના જીરામાં કેટલા પાણી પાયા છે? જીરામાં ઉગ્યા પછી 3 પાણી, 15 દિવસના છેટાએ। અચ્છા, એટલે પહેલી વખત વાવ્યું છે એટલે સુકારો આવ્યો નથી? ના, નથી સુકારો, સારું છે જીરું। જીરું સારું છે એમ ને? બરોબર। શું કહેશો તમે, કઈ ખેડૂતોને કહેવા માંગતા હોય તો? ખેડૂતોને તો આ તમે બધી પહેલ કરી, આ તમારી ચેનલ થ્રુ બધાને એકબીજાના અનુભવ શેર થાય ખેડૂતોને, આ બધા સારું, એટલે ખેડૂતોને કઈ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી અને એકબીજાને આ બધા અનુભવ મળે તો ઉત્પાદન સારા મળી શકે, બધાને ખબર પડે। કેવું લાગે છે તમને વિડીયો, કેવા લાગે છે? બહુ સારા, હું જોઉં છું રાજસ્થાનના ખેડૂત, કારણ કે રાજસ્થાન અહીંયા મારે ટ્રાન્સપોર્ટ છે, એટલે રાજસ્થાન ની બધી ઓળખે બધા। બરોબર બરોબર। બાડમેર અહીંયા બધે જીરા બહુ છે, પણ અહીંયા થોડાક રાતા નાના જીરા છે। આ ગયા વર્ષે હતા એવા નથી રાજસ્થાનમાં જીરા। રાજસ્થાનમાં એવા નથી એમ ને? ના, ગયા વર્ષ જેવા નથી। ગયા વર્ષ જેવા નથી, બરોબર।